ઓફિસમાં પગાર મુદ્દે વર્ગ 4ના કર્મચારીઓ મેદાને ઉતર્યા છે। ઉત્તરાયણ પાવર હાઉસમાં વર્ગ 4ના કર્મચારીઓની હડતાળ। છેલ્લા 2 મહિનાથી 50થી વધુ કર્મચારીઓને નથી મળ્યો પગાર। એસીની ઓફિસ બહાર કર્મચારીઓ હડતાળ પર બેઠા છે। સમયસર પગાર આપવાની કર્મચારીઓ સતત માંગણી કરી રહ્યા છે। 1 વર્ષથી કર્મચારીઓને સમયસર પગાર ન અપાતા ભારે મુશ્કેલી પડી રહી છે। પગાર નહીં મળે ત્યાં સુધી કામથી અળગા રહેવાની કર્મચારીઓએ વાત કરી છે। અમાरा 3-3 महीना थी अमने पैसा नहीं आपता। अमे मांगवा जाइए तो तमे के घरे बेही जाओ, तमने अमने पगार नहीं आपता। अमे के भूखा भूखा केवी रीते काम करवाना। अमे एम करीने अमे कीए तेम के तमे एम के घरे बेही जाओ एम के तमने पैसा ना मळे एम तो अमने चेक आपे ते ए लोकना खाता माटे चेक तो मळे, पैसा तो मळे नहीं ते चेक तो केवी रीते अमे वटावाना। तो अमे रोकड़ा पैसा मांगीए तमने ना पाड़े छे रोकड़ा पैसा भी आपवाना। અમારી માંગ એવી છે કે અમને મિનિમમ વેજીસ, પીએફ અને જે કંઈ સરકારી લાભો છે એ મળવા જોઈએ। આજ લગીને કોઈ સરકારી લાભ મળ્યા નથી અને સરકારી લાભ માંગવા જઈએ અને મિનિમમ વેજીસ માંગવા જઈએ તો નોકરી પરથી કાઢી નાખવાની ધમકી આપવામાં આવે છે। અમારી માંગ પૂરી કરે માનનીય મુખ્યમંત્રી સાહેબ, માનનીય ઉર્જા મંત્રી સાહેબ અને માનનીય જીએસસીસીએલ એમડી સાહેબને બી વિનંતી છે કે અમારી માંગો પૂરી કરે અને અમારી જે કંઈ રજૂઆત છે અમારી રજૂઆત સાંભળીને અમારી માંગો પૂરી કરે। ઘણા સમયથી સાહેબોને પણ રજૂઆત કરી, જીએલઓ ઓફિસોમાં બી રજૂઆત કરી, અમે ગુજરાત લેબર ઓફિસરને બી રજૂઆત કરી અને હેડ ઓફિસ પણ રજૂઆત કરી તો પણ અમોને આજ દિન સુધી પગાર આપવામાં આવ્યો નથી અને અમે ઉધાર લઈને આમથી તેમ અમારું ગુજરાન ચલાવીએ છીએ। પણ હવે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે હવે અમે બહારથી કોઈની પાસેથી રૂપિયા લઈ શકીએ તેમ નથી। યુનિયન અમને એકવાર જાણ કરી કે આ પ્રમાણે તમારો મિનિમમ વેજીસ પ્રમાણે પગાર આવે છે તો આ લોકો અમને અત્યાર સુધી 12-12, 15-15 વર્ષથી લોકો કામ કરે છે અને અત્યાર સુધી મિનિમમ વેજીસ આપવામાં આવ્યો નથી। ના પીએફ આપવામાં આવ્યું છે, ના મિનિમમ વેજીસ આપવામાં આવ્યું છે, ના કોઈને ગ્રેજ્યુઇટી ચૂકવવામાં આવી છે અને એમને એમ જ છૂટા કરી દેવામાં આવ્યા છે જેની 60 વર્ષની ઉંમર થઈ ગઈ તેની વાત કરું સાહેબ। આજે 15 વર્ષ થઈ ગયા, કોઈ વસ્તુ સુવિધા નથી, કોઈ આપતા નથી, કોઈ વસ્તુ નથી। હવે લોકો પાસે માગવા જાય તો લોકો દેતા નથી। હવે અમારી હાલત તો કેવી થઈ ગઈ, હવે કોને કહેવાય? યાદ તમે આવ્યા એટલે અમને એટલો સપોર્ટ મળ્યો, નકર અમે ક્યાં જવાના હતા? રસ્તા પર આવી જા। 2 મહિનાના લેટ બિલ પડ્યા, એ અમારા કાઢી નાખ્યા તો અમે ક્યાં કરી? શું કરીએ અમે? હવે પગાર માગવા જાય તો આજે નથી, કાલે નાખી, આજ કેટલા મહિનાથી અમે હાલત ભોગવીએ, એ તો અમારું જ મન જાણે। આ લોકો કઈ અમારી વાત તો કોઈ સાંભળતું જ નથી।